જય જોહાર, જય આદિવાસી. કેમ છો બધા? કોમેન્ટમાં જરા જણાવો. દોસ્તો, અત્યારે હું ઘણા બધા વિડીયો આપણા આદિવાસી ક્રિએટરના દેખું છું. બસ યાર, કંઈક કન્ટેન્ટ મળે ને ધડાધડ વિડીયો નાખો. ભાઈ થોડું વિડીયોને સમજો, વિડીયોમાં શું કહેવા માંગે છે, વિડીયોમાં કોને કહી રહ્યું છે એ પણ સમજો યાર. ભાઈ ડાયરેક્ટલી વિડીયો મત નાખો યાર, પ્લીઝ. અને દોસ્તો, વાત આવી આપણા કાઠિયાવાડની. અત્યારે આપણા ભાઈ કોઈક ટંકારા ભૂંડણા બાજુ ભાગ રાખેલો હતો, એને માર્યો છે. તો એની એફઆઈઆર પણ થઈ ગઈ છે. ખૂબ સરસ વાત છે અને આપણા આદિવાસી સમાજના બધા ભાઈઓએ મળીને ન્યાય અપાયો. ઘણી મોટી વાત છે. પણ હું એટલું જ કહેવા માંગુ છું, અહીંથી બધા ગયેલા આદિવાસી ભાઈ કામ અર્થે, કડિયા કામ હોય, અહીંયા ભાગ હોય કે ઘણા બધા પ્રકારના કામો છે. કોઈનાથી ડરવાનું નહીં. એમના જેટલા બી કામો છે ને આપણા લીધે ચાલી રહેશે ને આપણે અહીંથી નહીં જાય ને તો એમના રડવાના વાર આવી જાય. ખેતરમાં 10 ફૂટનું ઘાસ થઈ જાય ને બિલ્ડિંગો પણ એમની એમ પણ રહે. આપણે કોઈને ભાળીને ડરવાનું નથી, પણ આપણે ગુનો નથી કરવાનો. ખાલી પહેલેથી ગુનો નથી કરવાનો. અને હું બસ આવા કાઠિયાવાડના સુતિયા શેઠોને હું એટલું જ કહેવા માંગુ છું, તમે મજૂરોને મતલબ આવી રીતે ખોટી રીતે મારીને ભગાવો છો. એનું મતલબ એ કે તમે મતલબ પાકી ગયો બધો ધાન એટલે ભગાવી લો એટલે મને એકલાને મળી જશે. એ તો ભૂલી જાઓ. એ તમારી 7 પેઢીએ કર્યું હશે એ ચાલશે, પણ હવે નહીં ચાલે. હવે અમારો આદિવાસી સમાજ જાગૃત છે અને એના માટે લડવા પણ તૈયાર. ભલે તમે ભાગ છોડાવી દેશો, પણ હવે આખા વર્ષના પણ પૈસા લેવાની તાકાત રાખીએ છીએ. પહેલા જેવું રહ્યું નથી એટલે તમે થોડું